નમસ્કાર મિત્રો. આજે આપણે એક જે તમારા એઝ પર સિલેબસ જે ટોપિક્સ છે, તો એમાં જે જૂના એ બધા પેપર્સ રિસર્ચ ઓફિસરના કે ડેપ્યુટી ડાયરેક્ટરના જે બધા છે પેપર, એમાં જે ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સને લગતા જે બધા પ્રશ્નો પૂછવામાં આવેલા છે, તો એ પ્રીવિયસ પેપરના આપણે આજે પ્રશ્નો એ સોલ્વ કરવા માટે જઈ રહ્યા છીએ, જેથી તમને ખ્યાલ આવે કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે અને કેવા પ્રકારના અંદરથી એ આપણે સોલ્યુશન મેળવતા હોઈએ છીએ. તો એ વસ્તુ એ આપણે આજે જોઈ લઈએ. ખાસ આપણે જોઈએ તો એ સૌથી પહેલા તો આપણે એક જોઈએ પ્રશ્ન. અત્યારે આપણે કઈ પરીક્ષાનો પ્રશ્ન છે એ ક્યાંય લખેલું નથી, પણ પ્રશ્નના સંદર્ભમાં આપણે ખાસ જોઈશું કે નીચેના વાક્યો ધ્યાનમાં લો. હવે અમુક એ કામગીરી આપેલી છે, સીએસઓ ની કામગીરી આપી છે, રાષ્ટ્રીય એટલે કે એનએસએસ કામગીરી આપી છે, ડાયરેક્ટર જનરલ કોમર્શિયલ ઇન્ટેલિજન્સ સ્ટેટિસ્ટિક્સ ની કામગીરી આપેલી છે, અને ભારતીય કૃષિ સંશોધન પરિષદની એ આપેલી છે, એટલે કે કૃષિના સંદર્ભમાં આપેલી છે. તો નીચેનામાંથી કયા સ્ટેટમેન્ટ સાચા છે? તો આપણે એક વખત જોઈએ કે સીએસઓ ની મુખ્ય ભૂમિકા ધોરણો નિર્ધારિત કરવાની, પદ્ધતિ અંગે સલાહ આપવાની, રાષ્ટ્રીય ખાતા તૈયાર કરવાની, અને દેશના જે ઔદ્યોગિક આંકડા છે, આઈઆઈપી ઇન્ડસ્ટ્રી ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, આર્થિક વસ્તી એટલે ઇકોનોમિક સર્વે કરવાની, અથવા એનએસએસઓ ના સર્વે કરવાની, ટ્રેનિંગ આપવાની, પછી પ્રાઇઝના આંકડા, એટલે ભાવના આંકડા, અહીંયા કિંમત શબ્દ લખેલો છે, પછી બૌદ્ધિક આંકડા, તો જેન્ડર ઇક્વાલિટી ને એ બધા જે છે, ઇન એકચ્યુઅલી ઇક્વાલિટી પણ એ બધા જ પ્રકારના જે મુખ્ય ક્ષેત્રો છે એની આંકડાકીય પ્રવૃત્તિઓનું સંકલન કરવું. તો આપણે જ્યારે સીએસઓ નો જે વિડીયો લીધો હતો ત્યારે આખી જે દેશમાં આંકડાકીય પ્રવૃત્તિનું સંકલન કરવાનું, તો એ આપણને ખ્યાલ છે કે સીએસઓ ની પ્રવૃત્તિ છે. પછી બીજું સ્ટેટમેન્ટ આપ્યું છે કે રાષ્ટ્રીય દર સર્વે એટલે કે એનએસએસ એક બહુહેતુક સંસ્થા છે કે જે 1950માં રચવામાં આવેલી હતી. તો એ સાચું છે. 1970માં એનું પુનઃગઠન કરીને એનએસએસઓ કરવામાં આવ્યું, એ પણ સાચું છે. તો એ પણ એ એનએસએસ ના સંદર્ભમાં સાચું છે. પછી એક આપ્યું છે ડાયરેક્ટર ઓફ જનરલ ઓફ કોમર્શિયલ ઇન્ટેલિજન્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ ની સ્થાપના 1871માં કરવામાં આવી હતી, અને વસ્તી ગણતરીની જે સંસ્થા છે, રજિસ્ટર ઓફ જનરલ, એ ભારત સરકારનું, એ પછી એ કન્વર્ટ થઈ અને 1948માં એ થઈ. તો આપણે જયારે વસ્તી ગણતરીનું જે ટોપિક્સ જોયેલો એમાં પણ આપણે આ બાબત જોયેલી હતી. અને ચોથું છે ભારતીય કૃષિ સંશોધન પરિષદ. જયારે આપણે એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ લીધેલું ત્યારે એમાં જોયું હતું કે 1931માં એક આંકડા શાખા તરીકે એક કાર્ય કરવામાં આવતી હતી. 1970માં એક આ ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તરીકે એની એ સ્થાપના થઈ. તો આ બધા જ સ્ટેટમેન્ટના સંદર્ભે આપણે નીચે વિચારવાનું છે કે કયા સાચા છે. તો બધા સ્ટેટમેન્ટ સાચા છે, એટલે ઓપ્શન ડી આવશે. તો આ થઈ આપણી કામગીરી. એટલે આપણે જે બધી જ વિડીયોમાં જે પણ સંસ્થાઓ વિશેની કામગીરી સમજાવેલી છે, એ ખાસ કામગીરી સંદર્ભે તમે એક વખત જોઈ લેજો. પછી છે કે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ સીએસઓ ની નથી? તો આવું પણ પૂછી નાખે કે કઈ પ્રવૃત્તિ સીએસઓ ની છે અથવા કઈ પ્રવૃત્તિ સીએસઓ ની નથી. સીએસઓ એટલે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ ધ્યાનમાં લેવાની છે. ડાયરેક્ટર જનરલ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ, જેમાં 4 ડિવિઝન આવે: પ્રાઇસ ડિવિઝન, ઇકોનોમિક ડિવિઝન, સોશિયલ ડિવિઝન અને નેશનલ એકાઉન્ટ ડિવિઝન. 4 ડિવિઝન આવે, એ આપણને તરત રિયલાઇઝ થઈ જવું જોઈએ. તો નીચે આપણે દરેક એ સ્ટેટમેન્ટ વાંચીએ કે કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો અને રાજ્ય વચ્ચે આંકડાકીય પ્રવૃત્તિનું સંકલન કરે છે, તો કરે છે. આયોજનના આયોગ એટલે કે પંચવર્ષીય યોજનાઓનું ઘડતર પણ કરે છે. તો હા, અગાઉ જે સીએસઓ હતું એ પંચવર્ષીય યોજનાનું ઘડતર કરતું, તો વર્તમાને નીતિ આયોગ એનું એ સ્થાન લઈ લીધું છે. એટલે અત્યારે આપણે નીતિ આયોગ સાથે પરામર્શમાં રહી અને પોલિસી મેકિંગ કરીએ છીએ. પછી વિભાવનાઓ, વ્યાખ્યાઓ, વર્ગીકરણો એ બધાના મેન્યુઅલ્સ બનાવે છે. તો હા, સીએસઓ પોતે એ જે એના નેશનલ એકાઉન્ટ ઉપર મેન્યુઅલ બનાવે છે, સોશિયલ સ્ટેટિસ્ટિક્સ ઉપર, પછી ઇકોનોમિક સ્ટેટિસ્ટિક્સ ઉપર, એટલે કે આપણું જે ઇકોનોમિક સર્વે કરીએ છીએ એના ઉપરનું. તો આ બધા જ એ પોતે મેન્યુઅલ્સ બનાવે છે. અને છેલ્લે છે આર્થિક વસ્તી ગણતરી, ઇકોનોમિક્સ સેન્સસ, એ આના સર્વેક્ષણ, પછી એએસઆઈ, પછી વિસ્તાર ગણતરી એટલે કે પાકના અંદાજોની પણ એ દેખરેખ રાખે છે. તો હવે આમાંથી આપણે એ નક્કી કરીએ કે કયા કયા સાચા છે. તો આમાં આપણને જવાબ આપેલો છે કે 1, 2 અને 3. તો અત્યારે એ હવે પછી આનો જવાબ આવશે 1, 2, 3 અને 4.
કારણ કે બધી જ વસ્તુ એ અત્યારે એ આખું આ ગણતરી કરે છે. તો એ અત્યારે જવાબ આપણો આવશે આ કે ચારે ચાર જે સ્ટેટમેન્ટ છે, સોરી, કઈ પ્રવૃત્તિ કરતી નથી, તો સોરી તો પછી આપણે આગળ જોઈએ કે તો એ કઈ પ્રવૃત્તિ કરતી નથી, તો એ આ ચોથી પ્રવૃત્તિ એ પોતે કરતી એ નથી, તો એ પણ આપણે એક ધ્યાનમાં એ રાખીશું. તો પછી જવાબ એ 1, 2 અને 3 જ આવશે. ખાસ એ ધ્યાનમાં રાખીએ કઈ પ્રવૃત્તિ કરતી નથી, બરોબર. તો એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. આ જે બધી પ્રવૃત્તિઓ છે એ કોની છે? NSO ની છે. કોની છે? NSO ની પ્રવૃત્તિ છે. આ બધી પ્રવૃત્તિ કોની છે? એ NSO. આ એકમાત્ર પ્રવૃત્તિ રહી એ CSO ની છે. તો આપણે અહીંયા જવાબ આવશે કે 1, 2 અને 3 પ્રવૃત્તિ નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસની છે. જ્યારે 4 નંબરની જે ઇકોનોમિક સેન્સસ હાથ ધરવું, ASI એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રી હાથ ધરવું અને પાકના અંદાજો મેળવવા, એ બધી પ્રવૃત્તિ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસની છે, એટલે કે ડિવિઝનની છે. તો એ વસ્તુ પણ અહીંયા આપણે ધ્યાનમાં લઈશું. પછી એક છે કે વિવિધ સમિતિઓ અને એની પ્રવૃત્તિઓને સંલગ્ન જોડકા-જોડો, તો એવી પણ એ બાબતો તમારે આવે. તો આંકડાકીય સમિતિઓની રચના કરવાનું, તો કોણ કરે? તો એ આંકડાકીય સમિતિની રચના એ શિક્ષણ, નાણાં અને એ બધી બાબતો માટે કરવામાં આવે છે. પછી ભારતીય આર્થિક તપાસ સમિતિની રચના શેના માટે કરવામાં આવી હતી? તો પછી કેન્દ્રીય અને પ્રાંતીય જે બધી વિભાગો છે એમાં આંકડાકીય માહિતીના સર્વેક્ષણ માટે જે સમિતિ હતી સર એસ વિશ્વેશ્વરૈયા, એમના એ હાથ હેઠળ કરવામાં આવેલી હતી. અને આંકડા સંશોધન બ્યુરો ની રચના શેના માટે કરવામાં આવી હતી? તો આર્થિક આંકડા વિશ્લેષણ કરવા અને ભારતની આર્થિક એ વસ્તી ગણતરી કરવા માટે થયેલી હતી. 1871 ની આ વાત છે. તો એ રીતે આ ત્રીજો એ જવાબ એ સાચો આવશે. ત્યાર પછી છે કે સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ જે છે આપણે એના ઉપર પણ એ ઘણી બધી બાબતો એ ધ્યાનમાં રાખેલી છે. તો એની એ સિસ્ટમની શરૂઆત 64-65 માં થઈ હતી. તો આપણે એ જૂના જે બધા આપણા PDF અને વિડીયો છે એમાં પણ આપણે ધ્યાનમાં રાખીશું કે એ જોઈ લેવાનું. 64-65 માં થઈ છે. જન્મ અને મૃત્યુ માટેની દ્વિનોંધી જે પ્રણાલી છે એ રાજ્ય અને પ્રદેશમાં એ મૃત્યુદરના અંદાજો પૂરા પાડે છે. તો આપણે જોઈએ છીએ SRS આપણને શું આપે છે? બર્થ રેટ આપે છે, પછી ડેથ રેટ આપે છે અને એની સાથે સાથે આપણને IMR ના પણ એ રેટ આપે છે. વસ્તી વૃદ્ધિ, પ્રજનન ક્ષમતા અને મૃત્યુદરના આંકડાઓ પણ એ આપણને આપે છે. ભારતમાં નિદર્શ નોંધણીની પદ્ધતિ એ દ્વિદસ્તાવેજ પદ્ધતિ, ડ્યુઅલ રેકોર્ડ સિસ્ટમ છે. કે એમાં એ સર્વે એ સુપરવાઇઝર પણ પોતે સર્વે કરવા જાય છે અને એમાં એ એન્યુમરેટર પણ એ પોતે સર્વે કરવા જાય છે અને દર 6 મહિને એ ચાલતી આ પ્રવૃત્તિ છે. તો એ વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખીએ. છેલ્લી વસ્તી ગણતરીના પરિણામો દર 10 વર્ષે SRS ની નિદર્શન યાદી સુધારણા એ હાથ ધરવામાં આવેલ હતી. પછી નિદર્શ નોંધણી પદ્ધતિનો મુખ્ય આશય છે મુખ્ય રાજ્યો માટે કુદરતી વિભાગ સ્તરે અથવા નાના રાજ્યો સ્તરે જન્મદર, મૃત્યુદર અને શિશુ મૃત્યુદરની વિશ્વસનીય અંદાજ પૂરા પાડવા. આપણે અગાઉ વાત કરી કે આ IMR, BR અને DR એ પણ આપણને આપે છે. તો આ SRS ની જે કામગીરી છે એની બાબતમાં ઉપરોક્ત તમામ વિધાનો સાચા છે એ આવશે. પછી છે એક પ્રશ્ન કે સંશોધન વિભાગ, રિસર્ચ ડિવિઝન એ પ્લાનિંગ અને મોજણીની રૂપરેખા તૈયાર કરે છે, નમૂનાઓ બનાવે છે, પ્રશ્નાવલી તૈયાર કરે છે, ક્ષેત્રીય જે સૂચનાઓ છે એ તૈયાર કરે છે, મોજણીના પરિણામો પણ તૈયાર કરે છે. તો એ કોને જવાબદાર છે? તો કઈ સંસ્થાનું આ ડિવિઝન છે? આપણે જોયેલું છે કે NSSO ની અંદર જે ટોટલ 4 ડિવિઝન FOD, પછી SDDR એ જે બધા છે, પછી SDD, તો આ બધા જ ડિવિઝન એ આના અંડરમાં આવે છે. તો આપણું આ રિસર્ચ છે SRD ડિવિઝન, SRD સોશિયલ એન્ડ રિસર્ચ ડિવિઝન છે, સોરી, સર્વે એન્ડ રિસર્ચ ડિવિઝન છે, એના અંડરમાં એ કોના અંડરમાં આવે છે? તો એ NSSO ના અંડરમાં આવે છે. એ આપણને હાઇલાઇટ થઈ જવું જોઈએ. ત્યાર પછીનો એક પ્રશ્ન છે કે ખાલી જગ્યા સંસ્થા વસ્તી વૃદ્ધિના મહત્વના ઘટકો, કુટુંબ આયોજન ના પાસા પર મહત્વની માહિતી પ્રદાન કરે છે, જેમ કે પ્રજનન, કુટુંબ આયોજનનો ઉપયોગ, પછી એની માંગ, પછી સ્તનપાન કરાવવાની પ્રથાઓ, શિશુ અને બાળ મૃત્યુ દર, HIV, એડ્સનું પ્રમાણ, મહિલાઓનું પોષણનું પ્રમાણ. તો આ બધી જ એ માહિતી શેના ઉપરથી મળે? તો આપણે અગાઉ એક સર્વે જોયેલો હતો કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે
જેમાં એક અલગ-અલગ પ્રકારના 141 એ નિર્દેશકો એ ધ્યાનમાં લઈ અને આખો સર્વે કરવામાં આવે છે. વર્તમાને 5મો સર્વે પૂરો થયો અને 6થો સર્વે એ કન્ટિન્યુ એટલે કે ચાલુ છે. તો આ બધી જ એ માહિતી એ આપણને NFHS આપે જ છે. વર્તમાને જે કેટલા ઇન્ડિકેટરો છે એ આપણને ખ્યાલ નથી, નહીંતર આપણે મૂકીએ. તો ત્યાં 131 ઇન્ડિકેટરો જે છે આ નિર્દેશકો એમાં આપણને આ બધા જ પ્રકારની જે આ ડિટેલ્સ છે એ આપણને મળે છે. પછી છે મંત્રાલયની 2 પાંખો છે. એક સ્ટેટિસ્ટિક્સ વિંગ છે અને એક છે પ્રોગ્રામ અમલીકરણ વિંગ્સ છે. એટલે કે આપણું મિનિસ્ટ્રીનું નામ જ એવી રીતે બનેલું છે કે આ 2 વિંગના આધારે. તો સ્ટેટિસ્ટિક્સ વિંગ એ નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ પણ કહેવામાં આવે છે. જેમાં કઈ 2 ઓફિસોનો સમાવેશ થાય છે? તો હવે આપણને ખ્યાલ આવે કે આપણે સ્ટેટિસ્ટિક્સ વિંગ જોઈ હતી. તો આપણે જુઓ કે સ્ટેટિસ્ટિક્સ વિંગની અંદર આપણે કેટલી બાબતો જોઈ હતી? તો CSO અને NSSO એ 2 બની અને આખું એ NSSO બનતું હતું. પછી પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન એ આખી એ અલગ વિંગ છે કે જેમાં એ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન ડિવિઝન એટલે કે પ્રોગ્રામ મોનિટરિંગ ડિવિઝન અને પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન ડિવિઝન એ 2 બની અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન એ આખું અલગથી વિંગ બનતું હતું. તો આપણે અહીંયા જવાબ આવશે CSO અને NSSO એ 2 મળી અને સ્ટેટિસ્ટિક્સ વિંગ બને છે એટલે કે NSO બને છે. પછી ત્યાર પછી જોઈએ તો નીચેના એ વિધાન ધ્યાનમાં લ્યો. NSCની સ્થાપના એ રંગરાજન આયોજનના એ 2001માં જે આપણું રંગરાજન એ સી રંગરાજન જે આયોગ હતું એની ભલામણથી આપણે એ 2005માં એ આપણે NSCની સ્થાપના કરવામાં આવેલી છે. એ વસ્તુ આપણે યાદ રહેવી પડે. ભારતનું એ રાષ્ટ્રીય અર્ધ સ્વાયત્ત સંસ્થા છે. એટલે કે પોતે સીધી એ સંસદને એ જવાબદાર સંસ્થા છે અને એની અંદર એ એક અધ્યક્ષ હોય છે અને 4 સભ્યો હોય છે અને એક એક્સ ઓફિશિયો હોય છે. એ એક્સ ઓફિશિયો કોણ હોય છે? તો એ નીતિ આયોગના એ નીતિના એ CEO હોય છે અને ત્યાર પછી એ મોસ્ફીના સેક્રેટરી એટલે મોસ્ફીના સેક્રેટરી આમાં એ મેમ્બર એ સચિવ તરીકે એ કાર્ય કરે છે. આપણને આ પણ વસ્તુ યાદ આવવી પડે. હાલમાં NSCના અધ્યક્ષ કોણ છે? તો આ બિમલ એ રોય નથી. કોણ છે? લક્ષ્મણ કારિંદીકર. આપણને યાદ આવી જવું પડે કે લક્ષ્મણ કારિંદીકર એ હાલના એ આપણા NSCના એ ચેરમેન છે. કોણ છે? એ આપણા હાલના એ ચેરમેન છે NSCના. તો આપણને ખ્યાલ આવી જવો પડે કે જેનો એ કાર્યકાળ પણ આપણે એક સ્લાઇડમાં બતાવેલો છે. જે આપણે જ્યારે NSCની સ્લાઇડ લીધેલી હતી ત્યારે દરેકનો એ કાર્યકાળ આપણે બતાવેલો છે. તો ઉપરોક્ત NSCના સંદર્ભમાં કયા વિધાનો સાચા છે? તો 1, 2 અને 3. હવે અત્યારે વિમલ રોયની જગ્યાએ કોણ આવશે? લક્ષ્મણ કારિંદીકર એ આવશે. બરોબર? તો એ વસ્તુ પણ આપણે કરેક્શન કરવાની થાય. કારણ કે જૂના પરીક્ષાના પેપરો છે. એ વખતે જે હતા વર્તમાન એ વખતે જે હતા તો એ મુજબ એ ઓપ્શન ધ્યાનમાં લીધેલા છે. પછી છે NSSO એ કૃષિ મોજણી કરવા માટે જવાબદાર છે. પછી CSO એ દેશમાં આંકડાકીય પ્રવૃત્તિઓનું સંકલન માટે જવાબદાર છે. NSSO એ ઔદ્યોગિક એ આંકડા એટલે કે ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા એ ASI હાથ ધરવામાં આવે છે અને NSSOની સ્થાપના એ 1950માં થયેલી હતી. તો નીચેનામાંથી કયા વિધાન સાચા નથી? તો આપણે ખાસ જોઈએ કે NSSO કૃષિ એ સર્વે કરતું નથી. કૃષિ સર્વે કોણ કરે છે? એગ્રીકલ્ચર અને એના કોઓર્ડિનેશન જે મિનિસ્ટ્રી છે ફેમિલી અને વેલફેર જે મિનિસ્ટ્રી છે એ કૃષિ એ સર્વે આખું કૃષિ સેન્સસ હાથ ધરે છે અને NSSO એ ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટિસ્ટિક્સના આંકડા કે ASIના આંકડા બહાર પાડતી નથી. એ કોણ બહાર પાડે છે? CSO એ પોતે એ આંકડા બહાર પાડે છે. જે એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રી અને ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટિસ્ટિક્સ એટલે કે ઉદ્યોગોના આંકડા એ કોણ બહાર પાડે છે? CSO. એટલે પહેલું એ NSSO નથી કરતું અને બીજું પણ NSSO કરતું નથી. માત્ર ત્રીજી એ NSSO કરે છે. એટલે નીચેનામાંથી કયા સાચા નથી? તો પહેલું ને બીજું સાચું નથી. ફક્ત 3 નંબરનું એ રાઈટ છે. પછી છે ભારતમાં વસ્તી ગણતરીના પિતા કોણ છે? તો આપણે એ હેનરી વોલ્ટર એ અગાઉ આપણે કીધેલું છે કે સૌથી પહેલા મદ્રાસ પ્રાંતમાં એ વસ્તી ગણતરી એણે શરૂ કરેલી હતી. કયા વર્ષે કરેલી હતી? 1838માં આ હેનરી વોલ્ટરે એ કરેલી હતી અને ત્યાર પછી
એ 1871 એટલે કે 1865 થી એ 1871 દરમિયાન જે ફર્સ્ટ સેન્સસ થયું એ કોણે કરેલું હતું? તો લોર્ડ મેયો દ્વારા એ સેન્સસ હાથ ધરવામાં આવેલું હતું. જો આપણને એવું પૂછવામાં આવે કે આધુનિક વસ્તી ગણતરી, ભારતની આધુનિક વસ્તી ગણતરીના પિતા કોણ છે? તો લોર્ડ મેયો આવે. અને ભારતની વસ્તી ગણતરીના પિતા કોણ છે? તો જેને શરૂઆત કરી મદ્રાસ પ્રાંતમાં 1838 કે 37 ની અંદર એ હેનરી વોલ્ટર. બંનેના ફોટા પણ આપણે પ્રેઝન્ટેશનની અંદર આપેલા હતા. તો એ વસ્તુ એ ખાસ યાદ રાખવાની છે. ત્યાર પછી જે વસ્તી ગણતરી શા માટે કરવામાં આવે છે? એનો એ ઉદ્દેશ્ય શું છે? તો આ કોન્ટ્રેસ્ટિયલ ડિસ્ટ્રિક્ટની પુનઃરચના અથવા એનો અહેવાલ આપવા માટે, રાજ્યના વિસ્તારોને સમવાય ફંડ ફાળવવા માટે, નવી માળખાકીય સુવિધા અને સેવાઓનું આયોજન કરવા માટે એ વસ્તી ગણતરી કરવામાં આવે છે. તો સાચું કે ખોટું? તો એમાંથી એ ત્રણે ત્રણ એ એનો ઓબ્જેક્ટિવ છે. પછી છે નીચેના જોડકા જોડો. કે જીડીપી શું છે? માથાદીઠ આવક શું છે? ને કાર્યના કલાક દીઠ કર્મચારીઓનું વળતર શું છે? તો જીડીપી એ શેની સાથે સંકળાયેલો છે? તો જીડીપી આપણને ખબર છે કે અર્થતંત્રની પારાશીશી છે. આપણે અગાઉ કીધું હતું કે જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એ ઇકોનોમીનું શું છે? બેરોમીટર છે. શું છે? એ બેરોમીટર છે. એને માપવા માટેનું અર્થતંત્રનું સાચું ચિત્ર એ જીડીપી ઉપરથી માપવામાં આવે છે. એ વસ્તુ ખાસ. માથાદીઠ જીડીપી ઉપરથી આપણે મજૂરી ખર્ચ આપણને મળે છે. કે એક વ્યક્તિ દીઠ આપણે જે ખર્ચ કરીએ છીએ એ આપણને માથાદીઠ જીડીપી ઉપરથી મળે છે. પર કેપિટા ઇન્કમ એ કેટલો આપણે એક વ્યક્તિ પાછળ ખર્ચ કરીએ છીએ એના ઉપરથી મળે છે. અને કાર્યના કલાક દીઠ, એક કલાક દીઠ જે મજૂરી આપણે રેટ આપવાનો છે એ રેટ આપણને શેના ઉપરથી મળે છે? તો કર્મચારીના વેતનના સંદર્ભમાં અન્ય દેશોની તુલનામાં આર્થિક વિકાસનું સ્તર એ આપણને હોય છે. તો એવી રીતે આપણને એ મળે છે. એક જ મિનિટ હા. આપણે અહીંયા એક ભૂલ કરેલી છે કે બીજાની સામે ત્રીજું આવશે અને ત્રીજાની સામે એ બીજું આવશે. તો એ પણ વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે માથાદીઠ જીડીપી એ આપણને એ બંને દેશોની કે બે દેશોની તુલના માટે વપરાય છે. અને મજૂરી ખર્ચ એ આપણને કાર્યના કલાક એટલે કે કર્મચારીઓને વળતર આપવા માટે. કારણ કે જે છૂટક જે રોજમદાર જે હોય છે કર્મચારીઓ કે મજૂરો જે અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં કામ કરતા હોય છે, તો એને પોતે આપણે એક કલાક દીઠ રોજનું એને વેતન આપવાનું હોય છે. તો પહેલાની સામે પહેલું, બીજાની સામે ત્રીજું ને ત્રીજાની સામે બીજું એ સાચું ઓપ્શન આવશે. પછી છે નીચેના એ વાક્ય ધ્યાનમાં લો. આર્થિક વસ્તી ગણતરી એટલે કે ઇકોનોમિક સેન્સસ રોજગારી મેળવનાર વ્યક્તિઓની સંખ્યા, નાણાંના સ્ત્રોતો અને માલિકીનો પ્રકાર એ વિગતો પૂરી પાડતી નથી. 1997માં સીએસઓ એ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અર્થશાસ્ત્રના આંકડાશાસ્ત્ર નિયામકના સહયોગથી પ્રથમ આર્થિક વસ્તી ગણતરી હાથ ધરી હતી. હવે આમાંથી કયા સાચા નથી? યાદ રાખજો કયા સાચા નથી. તો એ આ પહેલું એ સાચું નથી. કારણ કે આપણને એ જે છે એ પ્રથમ જે ઇકોનોમિક સેન્સસ છે તો એ સોરી આમાં પ્રથમ નહીં આવે. સોરી, પ્રથમ સાચું છે અને બીજું એ ખોટું છે. અહીંયા આ ઓપ્શન ખોટો આપેલો છે. તો આર્થિક વસ્તી ગણતરી સંસ્થા, રોજગારની સંખ્યા, નાણાંનો સોર્સ એ બધું જ આપણને ઇકોનોમિક સેન્સસ ઉપરથી એ મળે છે. ઇકોનોમિક સેન્સસ આપણે હાથ ધરીએ છીએ અને સૌથી પહેલું ઇકોનોમિક સેન્સસ એ અંદાજે મારા ખ્યાલથી લગભગ 75, મને એક્ઝેક્ટ વર્ષ અત્યારે યાદ નથી, પણ 75 આજુબાજુ એ શરૂ થયેલું હતું. અને વર્તમાને આપણે એ 8મું એ અત્યારે આપણે સેન્સસ હાથ ધરવા એ જઈ રહ્યા છીએ. અને અત્યાર સુધીમાં ટોટલ 7 એ સેન્સસ હાથ ધરાઈ ચૂક્યા છે. અને દર એ 5 વર્ષે આ સેન્સસ હાથ ધરવામાં આવે છે. તો એ ઓપ્શન આવશે બી. અહીંયા આવશે બી સાચો આવશે. રાઈટ ઓપ્શન છે એ બી ઓપ્શન છે. તો એ ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. પછી છે નીચેના વિધાનો ધ્યાનમાં રાખો. ડોક્ટર વોલ્ટર શેનર સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલના પિતા છે. પ્રશાંતચંદ્ર મહાલાનોબિસ એ ભારતીય આંકડાશાસ્ત્રના પિતા છે. ફ્રાન્સિસ ગાલ્ટન બાયો એ આંકડાશાસ્ત્રના પિતા છે. રોનાલ્ડ ફિશર એ કાર્લ પિયર્સન સહિત આધુનિક આંકડાશાસ્ત્રના પિતા છે. તો આ બધા જ સ્ટેટમેન્ટ સાચા છે. આપણે એક પછી એક જોઈ લઈએ. સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ SQL એ આપણને આપનાર વ્યક્તિ હતા એ વોલ્ટર સેવાન્સ. એને આપણને SQL આપ્યું હતું. અપર લિમિટ, પછી
એ લોઅર લિમિટ કે યુસી, એલસી અને એવરેજ એ આપણને જે આખું હતું એ બધું જ એ ક્વોલિટી કંટ્રોલના અંડરમાં આવે છે. તો એ આપણને આપનાર એ આ વ્યક્તિ હતા. અને આપણને ખબર છે કે ભારતમાં એ પ્રશાંતચંદ્ર મહાલનોબિસે 1931 થી આખું એ આપણું દેશનું આંકડાકીય તંત્ર ને આખી કાયાપલટ કરી. એટલે એ આપણને ભારતના એ આંકડાશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આંકડાશાસ્ત્રના પિતા એટલે ઓલ ઓવર વર્લ્ડની વાત કરી રહ્યા છે. તો એ ફ્રાન્સિસ ગેલ્ટન એ પોતે ઓલ ઓવર ઇન્ડિયા ને ધ્યાનમાં નહીં, ઓલ ઓવર વર્લ્ડના એ પોતે સ્ટેટિસ્ટિક્સના એ ફાધર તરીકે ઓળખાય છે. અને કાર્લ પિયર્સન એ પોતે આધુનિક એ બધા ખ્યાલો એને આપ્યા, રિગ્રેશન, કોરિલેશન ને લગતા જે બધા એની ટેકનિક્સ હતી. એટલે કે જે અદ્યતન જે આંકડાશાસ્ત્ર છે એ એડવાન્સ સ્ટેટિસ્ટિક્સ એ આપણને કાર્લ પિયર્સને આપ્યું. એટલે સોરી, એ રોનાલ્ડ ફિશરે આપ્યું. તો એ કાર્લ પિયર્સન અને રોનાલ્ડ ફિશર એ વર્તમાન જે અત્યારે એડવાન્સ સ્ટેટિસ્ટિક્સ છે, આપણું જે આધુનિક સ્ટેટિસ્ટિક્સ છે એના એ પિતા તરીકે ઓળખવામાં આવે છે. કાર્લ પિયર્સને આપણને જે બધી સહસંબંધીની એ બધી રીતો આપી. રોનાલ્ડ ફિશરે એ સૌથી મોટું યોગદાન એ એડવાન્સ સ્ટેટિસ્ટિક્સની અંદર આપેલું છે. તો એ વસ્તુ પણ એ ધ્યાનમાં રાખવાની છે. પછી છે કૃષિ આંકડાઓ વિશે ધ્યાનમાં લ્યો. તો કૃષિ આંકડા સંશોધનની સ્થાપના એ 1949માં કોલકાતામાં થઈ હતી. કૃષિ વસ્તી ગણતરી 2 તબક્કામાં હાથ ધરવામાં આવે છે. આમ તો 3 તબક્કામાં હાથ ધરવામાં આવે છે. તો નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો અને કયા વિધાનો યોગ્ય છે એ વસ્તુ ધ્યાનમાં લો. તો આની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી? તો એ વર્ષ અગાઉ તમે જોઈ લેજો. અહીંયા આપણે એનું વર્ષ આપેલું છે. જ મિનિટ, એનું વર્ષ અહીંયા આપણને અગાઉ આપવામાં આવેલું છે. આ રહ્યું. પરિષદની સ્થાપના એ થયેલી છે 1971 અને 1970માં ફરીથી એની એ સ્થાપના કરવામાં આવેલી છે. તો 1949 ની જગ્યાએ એ 1970 એ આવશે. તો આ સ્ટેટમેન્ટ પણ ખોટું છે. 2 તબક્કામાં ગણતરી કરવામાં આવતી નથી. 3 તબક્કામાં ગણતરી કરવામાં આવે છે. પહેલું એ સેન્સસ હાથ ધરવામાં આવે છે. પછી એના ઉપર આખું એ સુપરવિઝન કરવામાં આવે છે. સુપરવિઝન કરવામાં આવે છે. અને ત્રીજા તબક્કામાં 7% એ સેમ્પલ લઈ અને પછી એના ઉપર આખું ઇનપુટ સર્વે એ હાથ ધરવામાં આવે છે. એટલે આખી જે વસ્તી ગણતરી સોરી, આખું જે કૃષિ સેન્સસ છે એ ટોટલ 3 તબક્કામાં હાથ ધરવામાં આવે છે. એટલે બીજું ઓપ્શન પણ એ ખોટું છે. FAO એટલે કે ફૂડ ઓથોરાઇઝ ઓર્ગેનાઇઝેશન એ કૃષિની વિશ્વ વસ્તી ગણતરી હાથ ધરી છે. એટલે કે જે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે જે ફૂડને લગતું, એ પોતે આખા વિશ્વમાં એ કૃષિને લગતી વસ્તી ગણતરી હાથ ધરે છે. પછી ચોથું આપ્યું છે કૃષિની વિશ્વ ગણતરી દર 15 વર્ષે હાથ ધરવામાં એક વખત હાથ ધરવામાં આવે છે. તો એ પણ ખોટું છે. કૃષિ સેન્સસ ક્યારે હાથ ધરવામાં આવે છે? દર 5 વર્ષે એ હાથ ધરવામાં આવે છે. અને ભારતમાં દર 5 વર્ષે કૃષિ સેન્સસ ગણતરી કરવામાં આવે છે. તો કયા સ્ટેટમેન્ટ સાચા છે? માત્ર એક આ અને એક આ સ્ટેટમેન્ટ એ સાચું છે. એટલે કે 3 નંબર અને 5 નંબરનું સ્ટેટમેન્ટ એ સાચું છે. તો આમાં એ જવાબ આવશે ફક્ત 3 અને 5. એ પણ આપણને ધ્યાન રાખીશું. પછી છે એ વસ્તી ગણતરીના સંદર્ભમાં એ નીચેનામાંથી કયા એ બધા આપણે અગાઉ પણ આ પ્રશ્ન રિપીટ થઈ ગયો છે કે આ બધી જ માહિતી આપણને ક્યાંથી મળે છે? તો NFHSના સર્વે ઉપરથી મળે છે. વર્તમાને NFHS નો એ 5મે સર્વે પૂરો થયો અને વર્તમાને 6ઠ્ઠો એ 2023 અને 24માં એ કન્ટિન્યુ છે. તો એ વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખીશું. રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થા સર્વેક્ષણ ની માહિતી કઈ એજન્સી દ્વારા એકત્રિત કરવામાં આવે છે? યાદ રાખો, નેશનલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્વે એટલે કે IIPS, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોપ્યુલેશન સર્વે જે હાથ ધરવામાં આવે છે એ IIPH દ્વારા હાથ ધરવામાં આવે છે. અને ક્યાં આ સંસ્થા આવેલી છે? તો મુંબઈ ખાતે આવેલી છે. અને કોના અંડરમાં રહીને કામ કરે છે? તો મિનિસ્ટ્રી ઓફ ફેમિલી હેલ્થ અને વેલફેરના અંડરમાં રહી અને આ એ કામ કરે છે. તો આ પણ એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. આ આપણે એક પદાધિકારીનું વર્તમાને એક લિસ્ટ એ કાલે આપણે એ ચેનલની અંદર એ આપણે શેર કરીશું. ટેલિગ્રામ ચેનલની અંદર હું કાલે એ શેર કરી આપીશ. તો એ પણ એ અહીંયા તમારે ક્લિયર થઈ જશે. 5 મિનિટ સર, એક રેકોર્ડિંગ ચાલુ. 5 મિનિટ. બેસો બેસો સર, બેસો સર, બેસો. પછી છે એક ભારતમાં જીડીપીની ગણતરી માટે કયું મંત્રાલય એ
જવાબદાર છે? તો આપણને ખબર છે કે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન એ એના અંડરમાં એ સીએસઓ અને સીએસઓના અંડરમાં નેશનલ એકાઉન્ટ એ ડિવિઝન એ આ કાર્ય કરે છે. પછી ત્યાર પછી છે આ બધા જ કાર્યો કોના છે? આપણને ખબર પડી જાય કે બધા જ કાર્યો એ સીએસઓના છે, કારણ કે મોસ્ટફી તો એ મંત્રાલય છે, એના અંડરમાં એનએસઓ છે અને એના અંડરમાં એ સીએસઓ અને વત્તા એનએસએસઓ છે. તો ખાસ આપણે કામગીરી પહેલા વાંચવાની અને પછી આપણે એ સંસ્થા નક્કી કરવાની છે. એનએસએસઓ નું એ વિભાજન શેમાં કરવામાં આવ્યું છે? એસડીઆરડી, એફઓડી, ડીપીડી અને ચોથો છે એસડી એસઆરડી. ચોથો છે એ સર્વે એન્ડ રિસર્ચ ડિઝાઇન એ આખો છે. એટલે તો આ ટોટલ એ 4 એના એ ડિવિઝન છે. પછી છે ભારત સરકારમાં આંકડાકીય બ્યુરો છે. તો એ આંકડાકીય પદ્ધતિ અને આંકડાકીય વિશ્લેષણ માટે એ કયા મંત્રાલય માટે જવાબદાર છે? તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટેટિસ્ટિક્સ દિલ્હી ખાતે, સીએસઓ અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિસ્ટિક્સ દિલ્હી એ બધા જ એમાં એ છે. તો એમાં કયું એ જવાબદાર કોણ સલાહ આપે છે? તો ભારતના એ આંકડા બ્યુરોને એ કોણ સલાહ આપે છે? મોસ્ફી સલાહ આપે છે. કોણ આપે છે? મોસ્ફી એ સલાહ આપવાનું કાર્ય કરે છે. એની સાથે સાથે બીજું સલાહ સૂચન એ એનએસસી દ્વારા પણ એ આપવામાં આવે છે. તો એ પણ વસ્તુ એ ધ્યાનમાં રાખવાની. નેશનલ એકેડમી ઓફ સ્ટેટિસ્ટિકલ એડમિનિસ્ટ્રેશન એસ્ટાબ્લિશમેન્ટ ક્યારે કરવામાં આવેલું છે? તો 2009માં કરવામાં આવ્યું છે. આ સહી કઈ થઈ? નાસ્તા થઈ. કઈ થઈ? આપણું જે ટ્રેનિંગ એકેડમી છે જે ગ્રેટર નોઈડા ખાતે, તો એની સ્થાપના એ ફેબ્રુઆરી 2009માં થયેલી છે. પછી છે એનએસસી નું ફૂલ ફોર્મ શું? તો આપણને તરત ખ્યાલ આવે કે એનએસસી એટલે નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશન. એ લાગશે, સ્ટેટિસ્ટિકલ લાગશે નહીં કે સ્ટેટિસ્ટિક્સ. તો એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. જ્યારે એનએસઓ અને સીએસઓ અથવા એનએસએસઓ ની અંદર એ સ્ટેટિસ્ટિક્સ શબ્દ એ વપરાશે. એ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ત્યાર પછી છે એ જોડકા જોડવાના છે. અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં આપ્યા છે. આંકડાકીય સંશોધન બ્યુરો એ શું કાર્ય કરે છે? તો ભારતની વસ્તી ગણતરીનું કામ કરે છે. પછી આંકડાકીય સમિતિઓ તો એ શું કામ કરે છે? અને ન્યુક્લિયર આંકડાકીય યુનિટ જે છે એ શું કાર્ય કરે છે? તો આ બંનેના જે કાર્યો છે એ અહીંયા જવાબ આપેલો છે. એ મુજબ એ કાર્ય કરે છે. ત્યાર પછી છે કે 1933 થી 1972 સંખ્યાના સંપાદક કોણ રહ્યા? પીસી મહાલનોબિસ. કારણ કે પીસી મહાલનોબિસનું મૃત્યુ એ 1972માં થયું હતું. તો ત્યાં સુધી એ સાંખ્ય જે એનએસએસઓ દ્વારા એ દર 6 માસે એ બહાર પાડવામાં આવે છે. તો એ શરૂ કરવા વાળી વ્યક્તિ એ પોતે હતું. કારણ કે આઈએસઆઈ નું એ મુખપત્ર હતું. પહેલા ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ હતી એનું એ મુખપત્ર હતું અને પાછળથી એ એનએસએસઓ દ્વારા એને એડોપ્ટ કરી અને એ દર 6 મહિને એને બહાર પાડવામાં આવે છે. ત્યાર પછી છે પ્રોફેસર પ્રશાંત ચંદ્ર મહાલનોબિસે યુદ્ધ જીતી લીધું. 1950માં એ એનએસએસ ની સ્થાપના કરવા, નેશનલ સેમ્પલ સર્વેની સ્થાપના કરી. 1949 ની અંદર એ સીએસઓ ની સ્થાપના કરવામાં આવી. તો પછી સીએસઓ એ કોના અંડરમાં સ્થાપના થઈ અને એના કેબિનેટ એ સલાહકાર પ્રથમ આપણને ખબર છે કે પીસી મહાલનોબિસ હતા. 1958માં એમણે ખૂબ એ અસરકારક રીતે એ ફેક્ટોરિયલ ગ્રાફિકલ એનાલિસિસની એ ટેકનિક એમણે વિકસાવેલી હતી અને 1959-60 ની અંદર એમણે એ સીએસઓનું એ તમામ વ્યવહારો માટે એક કોમ્પ્યુટર સેન્ટરની એ એમણે શરૂઆત કરેલી હતી. સૌથી પહેલું કોમ્પ્યુટર સેન્ટર એ શરૂ થયેલું હતું. તો બધા જ એ સાચા છે. ત્યાર પછી પીસી મહાલનોબિસ દ્વારા સંશોધન અને તાલીમ માટે ભારતીય આંકડાકીય સંસ્થાની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી? તો જે આઈએસઆઈ ની જે વાત થઈ રહી છે તો એ 1931 ની અંદર શરૂઆત કરવામાં આવી હતી. 1950 ની અંદર કઈ થઈ હતી? એ સીએસઓ ની સ્થાપના થઈ હતી. અને તો એ વસ્તુ પણ એ ધ્યાનમાં રાખીશું. એનએસએસ નો જે 32મો રાઉન્ડ છે એ કઈ રીતે કરવામાં આવેલો હતો? તો આપણને ખબર છે કે એનએસએસ ના બધા જ રાઉન્ડ આપણે સ્ટ્રેટિફાઈડ એ રેન્ડમ સેમ્પલિંગ થી એ કરીએ છીએ. સ્ટેટા લઈ કરીએ છીએ. સ્ટેટા એટલે સૌથી પહેલા એ આપણે સ્ટેટ લેવલે એ ભાગ પાડીએ છીએ. પછી આપણે ડિસ્ટ્રિક્ટ લેવલે એ ભાગ પાડીએ છીએ અને ત્યાર પછી આપણે તાલુકામાંથી એ એક સ્ટેટા લઈ અને પછી એ બ્લોક લેવલેથી આપણે રેન્ડમ એ રેન્ડમાઇઝેશન એ કરીએ છીએ. તો એ વસ્તુ પણ એક ધ્યાન રાખવાનું છે. સીએસઓનું પ્રકાશન કયું નથી? તો એન્યુઅલ સ્ટેટિસ્ટિક્સ બહાર પાડે છે. સોરી, સીએસઓનું પ્રકાશન આમાંથી કયું નથી? ભારતની આંકડાકીય વ્યવસ્થા, પછી સામાજિક આર્થિક સમીક્ષા અને ભારતના વન આંકડાઓ. વન આંકડાઓ કોણ બહાર પાડે છે?
તો એ ફોરેસ્ટ ડિવિઝન બહાર પાડે છે. આપણે જ્યારે એ જ્યારે એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ આપણે જોયું હતું, તો એ એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સની અંદર એ આપણે એક ફોરેસ્ટનો એક લેટેસ્ટ રિપોર્ટ પણ જોયેલો હતો, જે 2023માં બહાર પાડવામાં આવેલો હતો. એ જે વન સંસ્થાઓ છે, એ કોણ બહાર પાડે છે? તો એગ્રીકલ્ચરની અંડરની અંદર એ બહાર પાડવામાં આવે છે. ત્યાર પછી છે એનએસએસની માહિતી નીચે કયા પરિપ્રેક્ષમાં સાચી છે? તે રોજગારીને લગતા પણ ડેટા કલેક્શન કરે છે, અનઓર્ગેનાઇઝ સેક્ટરને લગતા પણ ડેટા કલેક્શન કરે છે, જીડીપીનું પણ એ પોતે રાષ્ટ્રીય ખાતાનું સંકલન કરે છે. એટલે કે જે એડહોક એગ્રીગેટ્સ છે, આપણે અગાઉના એ જે બધા વિડીયોમાં જોયેલું છે જીડીપીના, કે જે એડિશનલ એગ્રીગેટ્સ છે, એ બધા જ એ સંકલન પરોક્ષ રીતે કે સર્વે દ્વારા એ બેન્ચમાર્ક પદ્ધતિથી એ એનએસએસઓ હાથ ધરે છે. અને ગરીબી અને એ ગરીબી રેખાના અંદાજો પણ એ એનએસએસઓ એ પોતે રાઉન્ડ હાથ ધરી અને આપે છે. આર્થિક સર્વેક્ષણ કોણ હાથ ધરે છે? તો આર્થિક સર્વેક્ષણ શબ્દ છે, શું કહેવાય છે? આર્થિક વસ્તી ગણતરી નથી. આર્થિક વસ્તી ગણતરી એટલે તમામ ઉદ્યોગોની ગણતરી. તો એ કોણ કરે છે? સીએસઓ દ્વારા કરવામાં આવે છે. જ્યારે ઇકોનોમિક સર્વે એ જ્યારે બજેટ દેશનું બહાર પડે, જ્યારે બજેટ બહાર પડે ત્યારે દેશના આપણા દેશના જે મુખ્ય અર્થશાસ્ત્રી હોય, એ અર્થશાસ્ત્રી એ પોતે, એટલે કે અત્યારે જે નટરાજન કરીને જે આપણો જે મુખ્ય આંકડાશાસ્ત્રી છે, જે એ પોતે બજેટના આગળના દિવસે એ આર્થિક સર્વેક્ષણ રજૂ કરે છે. આર્થિક બાબતોનો વિભાગ છે, જે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અને કોમર્સના અંડરમાં આવે છે, તો એ પોતે બહાર પાડે છે. નહીં કે સીએસઓ, એનએસએસઓ. તો એ પણ આપણે ખાસ ધ્યાન કે આર્થિક સર્વેક્ષણ પૂછે, ઇકોનોમિક સર્વે પૂછે, તો એ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ અને કોર્પોરેટ અફેર્સ એના અંદરમાં રહી અને આર્થિક બાબતોનો ઇકોનોમિક કોઓર્ડિનેશન ડિવિઝન છે, એ પોતે બહાર પાડે છે. અને વર્તમાને એ 2025નું જે બજેટ, એ 25-26નું જે બજેટ રજૂ થયું, તો 1 ફેબ્રુઆરીએ એ જે બજેટ રજૂ થયું એના પહેલા 31 જાન્યુઆરીએ એ આખો આ સર્વે એ રજૂ થયો. તો એ વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખવાની થાય. ત્યાર પછી છે આર્થિક સર્વે. એ બાબતમાં એ મૂળભૂત આવક શેના કોઓર્ડિનેશનમાં છે? તો જનધન આધારને મોબાઈલ અથવા કાર્યક્રમ ખર્ચની વહેંચણી માટે, તો એ બંને માટે થઈ અને આપણે જે આ ઇકોનોમિક સર્વે જે કરીએ છીએ, એ આપણને ઉપયોગી બને છે. તો એ પણ વસ્તુ આપણે ખાસ એ ધ્યાનમાં રાખવાની થાય. આર રાવ એ પીએચડી કોના અંડરમાં પૂરી કરી હતી? તો એ આર.એ. ફિશરના અંડરમાં એમણે એ પોતાનું પીએચડી પૂરું કરેલું હતું. ઇન્ડિયન ઇકોનોમિક સોસાયટી અને ઇન્ડિયન સોસાયટી ફોર મેડિકલ સ્ટેટિસ્ટિક્સના સ્થાપક કોણ હતા? તો એ સી.આર. રાવ હતા. અને વર્તમાને જ એમનું 2023માં મૃત્યુ થયું અને એમની યાદમાં એક આખો એવોર્ડ પણ એ આપવામાં આવે છે. દેશની અંદર જે ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સની જે ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સમાં જે યોગદાન આપવામાં આવતું હોય છે, જે પણ વ્યક્તિ ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સની અંદર યોગદાન આપવામાં આવે છે, આપતું હોય છે દેશમાં, તો એ મોસ્ફી દ્વારા એ દર વર્ષે એ આ સી.આર. રાવના યાદમાં એ ઇન્ટરનેશનલ પ્રાઇઝ આપવામાં આવે છે. એ પણ આપણે યાદ રાખીશું. ત્યાર પછી છે 1940ના દાયકામાં કૃષિ આંકડા અને બાયોમેટ્રિક્સની જે રેન્ડમ પદ્ધતિઓ હતી, જે એસઆરએસ હતું, તો એ ભારતીય કૃષિ આંકડા સંશોધનની સ્થાપનાની પ્રણાલી કોણ હતું? તો આપણા જે પીવી સુખાત્મે કરીને જે આપણા એક સ્ટેટિસ્ટિશિયન હતા, એણે એ પોતે એગ્રીકલ્ચરના અંડરમાં એ આ એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટેટિસ્ટિક્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની એ સ્થાપના એ 1970માં રહી અને એણે કરેલી હતી. તો એ પણ વસ્તુ એક યાદ રાખવા જેવી છે. નીચેનામાંથી કયા સ્ટેટમેન્ટ સાચા છે? તો એનએસએસઓ અને આઈએસએસ એ સરકારી અધિકારીઓને સીએસઓ તાલીમ વતી નિયમિત તાલીમોનું આયોજન કરે છે. સીએસઓ આર્થિક વસ્તી ગણતરી ના જે સર્વે છે, એ પણ હાથ ધરે છે. અને પાકના અંદાજો માટે એનએસએસઓ એ જવાબદાર છે. તો સાચું નથી. સાચું નથી એટલે કે કયું ખોટું છે? તો એક પણ આમાંથી ખોટું નથી. બધી જ બાબતો એ સાચી છે. કારણ કે એનએસએસઓ અને આઈએસએસ ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ સર્વિસના જે અધિકારીઓ છે, એને તાલીમ માટે એ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસની અંડરમાં હવે પછી એક આખું ડિવિઝન આવી ગયું. નાસ્તા એટલે કે નેશનલ એક્રેડિટેશન સ્ટેટિસ્ટિકલ ટ્રેનિંગ એકેડમી, એ જે ગ્રેટર નોઈડા ખાતે આવેલું છે, તો એ અત્યારે એ આ બધી તાલીમો આપે છે. તો એ વસ્તુ પણ એક આપણે ખાસ ધ્યાનમાં લેવાની થાય. ગરીબી રેખામાં સમયાંતરે ભાવોમાં જે વધારો થાય છે,
તેના બાબતે કયા એ સ્ટેટમેન્ટ સાચા છે. તો આપણને ખબર છે કે એ ગરીબી રેખાવાળા જે સર્વે છે એ NSSO દ્વારા દર 5 વર્ષે હાથ ધરવામાં આવે છે. NSSO દ્વારા ઘણા બધા પ્રકારના એ સર્વે પણ હાથ ધરવામાં આવે છે અને વિકાસશીલ દેશોની જે સરખામણી કરવામાં આવે છે એમાં એક સમાન ધોરણો જે ધ્યાનમાં લેવામાં આવે છે. બધી જ વસ્તુ આપણે એ ભાવ વધારાના સંદર્ભે ધ્યાનમાં લઈએ છીએ. તો એ પણ વસ્તુ એક આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. પછી છે IIP 2013ના સંદર્ભે એ CSOના કયા આંકડાઓ એ સાચા છે. તો આપણું જે અર્થશાસ્ત્ર આંકડાશાસ્ત્રી જે વિભાગ છે એ આ CSOના જે ASI અને જે IIP છે એ કરવા માટે એ જવાબદાર છે. પછી છે પ્રયોજિત ગણિતશાસ્ત્રની શાખા એ કોણે વિકસાવવામાં આવી હતી. તો આપણું જે RA ફિશર જે છે એણે પ્રાયોજિત ગણિતશાસ્ત્ર એપ્લાઇડ આપણું જે મેથેમેટિક્સ છે એની એ જે બ્રાન્ચ છે એને ડેવલપ એ RA ફિશરે કરેલી હતી. ત્યાર પછી છે કે ISS જુનિયર ને સમય ધોરણ પર સીધી ભરતી એ 2 વર્ષનો અજમાયશી સમય હોય છે. તો હોય છે અત્યારે જે ISS ની ભરતી થાય છે તો એનો એ 2 વર્ષનો અજમાયશી સમય હોય છે. ત્યાર પછી નોકરી પર ફરજ બજાવતા ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ સર્વિસના અધિકારીઓને રિફ્રેશર તાલીમો પણ યોજવામાં આવે છે. તો આ જે બધી જ કામગીરી છે એ નાસ્તા દ્વારા કરવામાં આવે છે. પછી છે આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક ISE ની તાલીમ અભ્યાસક્રમો પણ એ આના દ્વારા કરવામાં આવે છે. પછી છે કે એમસ્ટેટ IS ના વિદ્યાર્થીઓને પણ તાલીમ કાર્યક્રમો એ ઉપલબ્ધ નથી. તો આ બંને વસ્તુ એ અહીંયા ખોટી છે. માત્ર A અને B એ સ્ટેટમેન્ટ એ નાસ્તાના સંદર્ભમાં સાચા છે. એટલે આ અહીંયા ઓપ્શન આવશે આ. પછી છે કે આર્થિક વસ્તી ગણતરીની સંસ્થા રોજગારી મેળવવાનો વ્યક્તિ નાણાં સ્ત્રોત. આ પ્રશ્ન પણ આપણે આગળ આવી ગયો છે કે આ એક જ સાચું છે. CSO પોતે એ નિયામક મંડળો સાથે રહી અને એ 1977 થી એ આર્થિક વસ્તી ગણતરીઓ હાથ ધરે છે. તો કયું સાચું નથી. તો આ પહેલું એ સાચું નથી. આ બીજું છે એ સાચું છે. 1977 થી એ આપણા ઇકોનોમિક્સ એ સેન્સસ એ શરૂ થયું છે અને વર્તમાને એ 8મું સેન્સસ એ હવે પછી એ 2024-25 નું થવાનું છે. અત્યાર સુધીમાં ટોટલ 7 સેન્સસ એ પૂર્ણ થઈ ચૂક્યા છે. એ વસ્તુ પણ આપણે એ ધ્યાનમાં લેવાની થાય. અને આ છે મહાલાનોબિસે પોતાના જે ક્ષેત્રમાં યોગદાન આપેલું હતું તો એણે એ પોતે બહુવિધ પરિણામો એટલે કે મલ્ટી સ્ટેજ જે સેમ્પલિંગ એ ટેકનિક એ એમણે આપેલી હતી. વિતરણના બિંદુમાંથી અલગ થાય છે એ શોધવા માટેની આખી જે ટેકનિક છે એ એમણે આપેલી છે. પછી ક્લસ્ટર પૃથ્થકરણ પણ એમણે આપેલું હતું અને ક્લાસિફિકેશન ક્ષેત્રમાં જે વ્યાપક રીતે ઉપયોગ થાય છે તો એ આખું જે માપ છે એ PC મહાલાનોબિસે આપ્યું હતું અને એને મહાલાનોબિસ ડિસ્ટન્સ તરીકે આપણે ઓળખીએ છીએ. મહાલાનોબિસ ડિસ્ટન્સ થિયરી તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો એ પણ આપણે ખાસ યાદ રાખીશું. શેના માટે ઉપયોગ થાય છે એ પણ અહીંયા બતાવેલું છે. અને મહાલાનોબિસનું જે યોગદાન છે એ નમૂના અને નિદર્શના જે સંબંધિત છે એ પણ આમાં છે. તો માત્ર 1 અને 2 બંને સ્ટેટમેન્ટ આના સંદર્ભમાં સાચા છે. તો એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો આ થયા આપણા તમારા જૂના બધા પરીક્ષાઓના સંદર્ભમાં કે જે પણ પ્રશ્નો પૂછાયા હતા એ આપણે અત્યારે સોલ્વ કર્યા. તો આશા રાખીએ કે આ જ પ્રકારના પ્રશ્નો એ તમારી પરીક્ષામાં અત્યારે વર્તમાને હશે ડિટેલમાં તો એ પણ આપણે એ મુજબ કયા ખોટા છે કયા સાચા છે એ મુજબ આપણે એનું ડિટેલિંગ વાંચી અને પછી એ ડિસિઝન લઈશું. કંઈ પણ ડાઉટ હોય તો એને સ્કીપ કરવાનો પ્રયત્ન કરવો. તો આશા રાખીએ કે તમને આ વિડીયો હવે પછી જે આવનાર તમારી પરીક્ષા છે એમાં તમને ખૂબ ઉપયોગી થશે. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.